ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે કાવ્ય શાહ. તો ખાલી એમને સ્માઇલ જ મોકલી છે અને કાજુ કેળાનું શાક આપણે મૂક્યું હતું આજે, એમાં કમેન્ટ કરેલી છે. તો ઓમ નમો નારાયણ કાવ્ય શાહ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ, તો તમારી પહેલી કમેન્ટ છે. ને આજે આપણે મૂક્યું છે કાજુ કેળાનું શાક. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ઉમંગ કોરિયા નૈનાબેન. તો મલાઈ સેન્ડવિચ આપણે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે કે વેરી નાઇસ સર્વિસ. કોઈ દિવસ જોયું નથી ને સાંભળ્યું પણ નથી, તો મને ખૂબ જ ગમી આ રેસીપી. હો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નૈના બેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે મલાઈ સેન્ડવિચ બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે. તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમી એમ, અને તમે કીધું કોઈ દી જોઈ નથી એમ. તો એકવાર ટ્રાય કરજો, બહુ સરસ લાગે ને એકદમ ઇઝી, ફટાફટ બની જાય છે. હું તો આ છોકરાઓ નાના હતા ત્યારે નાસ્તામાં ઘણીવાર બનાવીને આપતી હતી એમ. તો તમને ચોક્કસ ગમશે, બનાવજો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે પૂર્ણિમા મહેતા. તો લાલ મરચાંનું ગોળવાળું આથણું આપણે બનાવ્યું તો એમાં કમેન્ટ કરેલી છે. અને એમ કે છે ગોળ કેરીનું આથણું કડક કચરે છે એમ, તો નરમ કરવા શું કરવું પડશે એમ. ઓમ નમો નારાયણ પૂર્ણિમા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે લાલ મરચાંનું ગોળવાળું આથણું કર્યું તેમાં તમે કમેન્ટ કરેલી છે. અને તમે કીધું કે ગોળ કેરીનું આથણું કડક જ રહે છે, નરમ નથી થતું એમ. તો એના સારું તમે આપણે ગોળ કેરીના અથાણાની રેસીપી મૂકી જ છે. તો હું આશા કરું છું કે તમને ગમશે, તો એકવાર જોઈ લેજો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નૈમિક્ષા ઠાકોર. તો દાલ બાટી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે મેં તમારા આ બધા વિડીયો જોયા અને ખૂબ જ આનંદ થયો. હું તમારા બધા જ વિડીયો જોઉં છું, તો તમે દાલ ઢોકળી પણ બનાવી જુઓ, એકદમ ગુજરાતી સ્પેશિયલ એમ. તો ઓમ નમો નારાયણ નૈમિક્ષા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે તમે જે કીધું કે દાલ બાટીમાં તમે કમેન્ટ કરેલી, અને તમે કીધું કે એકવાર ગુજરાતી દાળ ઢોકળી બનાવીને જુઓ એમ. તો દાળ ઢોકળી આપણે બનાવી જ છે અને એની રેસીપી મૂકી જ છે એમ. તો હું આશા કરું છું કે તમને ગમશે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે તમે બધા વિડીયો મારા જુઓ છો અને તમને ગમે છે. તો થેન્ક યુ, તમને મારા વિડીયો ગમે છે. તો હું આશા કરું આગળ પણ તમને ગમશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે અવનિકા સુંદરા. તો હાંડીમાં આપણે દાળ બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે બેન હાંડી કેમ યુઝ કરવી એ બતાવો એમ. હું હાંડીમાં શાક કે દાળ બનાવું છું તો દાજી જાય છે એમ. ઓમ નમો નારાયણ અવની બેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે હાંડીમાં દાળ બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી, અને તમે કીધું કે હાંડી કઈ રીતે યુઝ કરવી એ બતાવો. તો આપણે આમાં હાંડીમાં જ બનાવ્યું છે અને એમાં દાજતું નથી એમ. તો તમારે હાંડી એકદમ ગરમ થઈ જાય છે, એટલે એને તમે ગેસ ધીમો રાખીને પકાવી શકો એમ, કે એમાં ઘડીકમાં ઠંડી નથી થતી હાંડી એમ. અને એકદમ ટેસ્ટી થાય છે. અને હાંડીમાં આપણે ઘણી બધી વસ્તુ બનાવીશ, તો હું આશા કરું તમને ગમશે એમ. તો હજી પણ આપણે એક રેસીપી હાંડીમાં બનાવશું, તો ચોક્કસ વાપરીને બતાવશું કઈ રીતે બનાવવું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે માં એવી કાટોડિયા એવું લખેલું છે. તો ચોખાની વેફર આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે તમારી બધી જ રેસીપી બહુ જ સરસ હોય છે અને મારે કંઈ પણ બનાવવું હોય તો તમારા જ વિડીયો જોઉં છું આંટી એમ. ઓમ નમો નારાયણ એવી કાટોરિયામાં છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે ચોખાની વેફર આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે. તો અત્યારે વેફરની સિઝન છે, તો ઘણા બધાની કમેન્ટ આવે છે વેફરમાં, પાપડમાં, બધે એમ. કે અત્યારે ઉનાળો છે, આપણે હોળી પછી વેફરની એની બધી સિઝન હોય છે, બધા બનાવતા જ હોય છે. તો
અને તમે કીધું કે તમારી બધી જ રેસીપી હું જોઉં છું અને બનાવું છું જોઈને એમ. તો થેન્ક યુ, તમે મારી રેસીપી જુઓ છો અને તમને કામ આવે છે અને તમે જોઈને બનાવો છો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે માધવી જાની. તો ગોળવાળો મોહનથાળ આપણે બનાવ્યો હતો એમાં કમેન્ટ કરેલી છે કે ખૂબ જ મસ્ત છે મોહનથાળ એમ, અને સરળ રેસીપી. થેન્ક યુ. ઓમ નમો નારાયણ માધવી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે ગોળવાળો મોહનથાળ બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું એકદમ ઇઝી રેસીપી છે મેથડ એમ. તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી બનાવવાની રીત ગમી એ જાણી ઘણો આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં VM એ રીતનું કંઈક છે એકાઉન્ટ એમ, નામ નથી એમ. તો એમને કીધું કે કેરીનું ખાટું અથાણું આપણે બનાવ્યું એમાં કમેન્ટ કરેલી છે કે ખૂબ સરસ રીતે સમજાવ્યું, આભાર. અને અથાણા માટે કયા બ્રાન્ડની હિંગ વાપરવી એમ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને તમે કેરીનું ખાટું આપણે બનાવ્યું તેમાં કમેન્ટ કરેલી છે કે ખૂબ સરસ રીતે સમજાવ્યું એમ. તો થેન્ક યુ, મારી તમને આ અથાણાની સમજાવવાની રીત ગમી એ જાણી આનંદ થયો. અને તમે કીધું અથાણા માટે હિંગ કઈ વાપરવાની, તો હિંગ એકદમ સારી હિંગ હોય ને એ જ વાપરે. અને હું તો ઘરે બનાવેલી જ વાપરું છું. માર્કેટમાંથી આખી હિંગ જે મળે છે એ લઈ આવીને હું દર વર્ષે ઘરે જ બનાવું છું, બહારની હિંગ નથી વાપરતી. તો એ મોટા ગાંગડા આવે ને પહેલાં આપણે ખાંડી નાખવાના થોડાક, પછી મિક્સરમાં પીસી નાખવાનું. તો એ હિંગ તમે વાપરશો. ઘરની બનાવેલી હિંગ હું આખા વર્ષની ભેગી જે રીતે રાખું છું અને એ જ વાપરું છું. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રીનાબેન ગોસ્વામી. તો દહીં ભીંડી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે. નમો નારાયણ માસી, તમે બનાવેલી બધી જ વાનગી હું ટ્રાય કરું છું અને મસ્ત બને છે એમ. ને માસી, તમે હમણાં જાનમાં ઘોઘાવદર આવ્યા હતા, જાનમાં ગયા હતા અને ત્યાં તમને જોયા હતા મારા મોટા બેને, અને તમે ફોટો પડાવ્યો હતો. થેન્ક યુ માસી. ઓમ નમો નારાયણ રીનાબેન ગોસ્વામી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે ઘોઘાવદર જાનમાં, તો હા, મારા ભાઈની જાન ઘોઘાવદર ગઈ હતી અને અમે ગયા હતા. અને ત્યાં તમે કીધું તમારા બેન મળ્યા હતા, તમારા બેન મળ્યા હતા અને કદાચ વિડીયો કોલમાં વાતે કરી હતી તમારી હારે અને ફોટાએ પાડ્યા હતા એમની હારે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે દિવીને હોલીડેસ, આમાં કઈ એ રીતનું એકાઉન્ટ છે. તો શ્રીખંડ આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે મેં આજે જ બનાવેલ અને સેમ તમારી જ જેમ જ બનાવ્યું. ભાવના પટેલ વડોદરાથી. ઓકે, આમાં અંદર નામ લખેલું છે ભાવના પટેલ વડોદરાથી. ઓમ નમો નારાયણ ભાવનાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે શ્રીખંડ બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમારી રીતથી તમે બનાવ્યું અને સરસ બન્યું એમ. તો થેન્ક યુ. અત્યારે શ્રીખંડની સિઝન છે, ઉનાળો હોય એટલે આપણે શ્રીખંડ, આઈસ્ક્રીમ એવું બધું વધારે પડતું ઘરમાં બનાવતા હોય એમ. તો થેન્ક યુ, તમને મારી આ શ્રીખંડની રેસીપી ગમી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. આપણે અલગ અલગ જાતના 2-3 શ્રીખંડ એ રીતે બનાવ્યા. મઠો બનાવેલો છે, તો બાસુંદી અલગ અલગ જાતની બનાવેલી છે. તો અત્યારે ઉનાળામાં એ ઠંડુ ઠંડુ આપણે બનાવીને મજા આવે ખાવાની એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રૂપલબેન સોલંકીની. તો ઠંડાઈનો પાવડર આપણે બનાવ્યો હતો એમાં કમેન્ટ કરેલી છે કે ઓમ નમો નારાયણ માળી એમ. રિયલી બહુ જ એટલે બહુ જ સરસ બનાવ્યું છે એમ. અને ગૌરાંગને બહુ ગમે છે ઠંડાઈ. તમારી આ મસાલાની રેસીપી જોઈ અને બહુ ખુશ થઈ ગયા અને મને કહે કે આવું જ બનાવે એમ. ઓમ નમો નારાયણ રૂપલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને ઠંડાઈનો પાવડર જે આપણે બનાવ્યું તો એમાં તમે કમેન્ટ કરેલી અને તમે કીધું કે ગૌરાંગને તમારા હસબન્ડને બહુ ગમ્યું અને એ જાણી ઘણો આનંદ થયો. તો આ ઠંડાઈનો પાવડર તમે બનાવીને ઉનાળામાં આપણે રાખી શકીએ કે ગમે ત્યારે એવું લાગે કે આપણે ઠંડુ દૂધ નાખીને એમાં પીવું છે તો પી શકો તમે એમ. અને હેલ્થ માટે એકદમ સારું, છોકરાઓ માટે સારું. જે લોકો છોકરાઓ દૂધ નથી પીતા એના માટે આ ઠંડાઈનો પાવડર સારો એમ. અને હું તો રોજ રાતે પીવો જ છું, કાંઈ એમ હોવા પહેલાં 1 ગ્લાસ એમ. તો થેન્ક યુ. અને ગૌરાંગભાઈને મારા તરફથી ઓમ નમો નારાયણ અને રીવાને મારા તરફથી
વાલ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણામાં 10 થી 11 કમેન્ટ જ લેતા હોય છે એમ. તો કમેન્ટ કરતા રહેજો, તમારું નામ ચોક્કસ આવશે. તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.